યા કરું એક જ મિનિટ જસ્ટ આ તમને લોકોને કંઈક શેર જરૂર કરજો બહુ વખતે આવ્યા છો એટલે ક્યાં આપણને માન ઠેસ પહોંચે છે ક્યાં અપમાન લાગ્યું છે કે ક્યાં જ્ઞાન આપણે વાપરી નથી શક્યા ક્યાં ક્યાં અપમાન લાગ્યું છે એ બી બોલશો ને તો એ માન આવી ગયું એમાં અને પછી એમાં શું સોલ્યુશન આપણે સત્સંગ નિમિત્તે વાત થશે બરાબર હા ટ્રાય ટુ ફિગર આઉટ ઓકે ચાલો હા ત્રિમંત્ર બોલીએ આપણે નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો વસાયાણમ નમો લોએ સવ સાહુણ નમો લોએ સવ સાહુણમ એસો પંચન મુકારો એસો પંચનમુકારો સૌ પાવપણાસણો સૌ પાવપણાસનો મંગલાણં ચ સવેસિમ મંગલાણં ચ સૌવેસિમ પડમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. Jai Satchidanand Mahatma. So we will continue our experience on man. We will start with Mrugesh and then Akshay and then Pachi. Those are the two right now known. Mrugesh will start with you. હા મારો અવાજ આવે છે? Yes, આવે છે. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આજે માનની વાત છે ને તો કદાચ થોડુંક મારા પોઈન્ટ્સ વધારે છે કહેવા માટે. હું સ્ટાર્ટ કરું છું થોડું ઓફિસથી કે ઓફિસમાં શું થાય એટલે શું થયું છે મારા કેસમાં એ કહું ખાસ તો કે મારા કેસમાં એવું થયું છે કે ઘણા વખતથી મારું પ્રમોશન ડ્યુ છે એટલે બીજા લોકોનું પ્રમોશન થાય ને તો આપણી અંદર પેલું ચાલુ થાય એટલે મારી અંદર ચાલુ થાય એમ ફાઇલમાં કે હા આપણને નેક્સ્ટ ગ્રેડનું પ્રમોશન નથી મળતું આવું છે તેવું છે એવું બતાવે પણ પછી પાછું બુદ્ધિ એટલું બધું એની પર કસરત કરે ને તો પછી એને છૂટું પાડું કે ના આપણે હમણાં એની કઈ જરૂર નથી અને હશે ત્યારે વ્યવસ્થિત આવશે એની મેં તેમ મારે ખાલી મારા ઓફિસને જે રિલેટેડ છે ને એ મારે પ્રયત્નો કરવા છે એટલે આ એક પોઈન્ટ છે. પછી બીજું શું થયું કે મારો પ્રોજેક્ટ ચેન્જ થયો એટલે મારો મેનેજર એટલે મારો સુપરવાઇઝર ચેન્જ થયો તો એ મારાથી એજમાં પણ નાનો છે અને એક્સપિરિયન્સમાં પણ ઓછું છે તો ત્યાં પણ એવું લાગે કે મને કેમ આવું ના મૂક્યું પણ પછી એ પાછું છૂટું પાડ્યું મેં કે એનું અલગ છે વ્યવસ્થિત મારું અલગ વ્યવસ્થિત છે અને આપણે થોડી ઘણી એટલી શાંતિ હોય એમ કે થોડું દાદાનું થાય કે એવું પણ આપણને ટાઈમ મળી શકે એમ અને એટલી બધી જવાબદારીઓ વધી જાય તો પછી બીજું ફોકસ પણ ના થાય કારણ કે એની સાથે બધું ઘણું બધું વધતું જાય તમારું ગ્રેડ વધે એમ રિસ્પોન્સિબિલિટીઝ પણ વધતી જાય. ત્રીજા પોઈન્ટમાં એવું થાય છે કે ફેમિલી હોય કે ઓફિસ હોય કે કોઈ મને માન નહીં આપે તો ચાલશે પણ પેલું કેવું કે હમણાં પુલિનાનજી કીધું કે ભાઈ અપમાન મારું ના કરે ને તો હું વધારે ખુશ છું એમ એટલે એ પણ એક એવું થાય છે કે હું માનનું ત્યાં પ્રોટેક્શન જ કરું છું એમ કે ભાઈ મને મારું માન વાળું છે તમે મારું મન ના બોલાવો તો ચાલશે પણ મારું તમે અપમાન ના કરશો એટલે ઘણી વખત કેવું કે હું આમ બાય નેચર બી એવું છે મારું થોડું કે હું પાછળ રહું બધી જગ્યાએ પાછળ બેસું કે પાછળથી બધું કરવું એમ બહુ આમ સ્ટ્રેટ ફોરવર્ડ કે ફ્રન્ટ લાઈનમાં હું ના દેખાઉં આના હિસાબે જ એમ એટલે એવું દેખાય અને ઘરમાં પણ આવું જયારે ઇન્સિડન્ટ્સ આવા બધા કોઈ પણ ફેમિલી સાથે અને કોઈ સરખી રીતે ના બોલાવે ને તો સૌથી પહેલા પેલું જ ઊભું થાય કે આ લોકો મને કેમ આમ બોલાવતા નથી એમ. પછી એક ઇન્સિડન્ટ એવો થયો હતો કે અમારે એક નવા હમણાં ઓફિસમાં એક નવા કલીગ જોઈન થયા તો એમને એક ઈમેલ કરવાનો હતો સિમ્પલ અને એ દિવસ હું બહુ બિઝી હતો તો એ લોકોએ મારા વગર ઈમેલ કરી નાખ્યો એટલે મને એવું થયું કે મને પૂછ્યા વગર કેમ થયું પછી ચેક કર્યું કે આપણામાં શું ઊભું થયું એકચ્યુઅલી તો ત્યાં ખ્યાલ આવ્યો કે આ માન ઊભું થયું એમ કે મને આવડે છે કે હું સિનિયર છું કે મને પૂછવું જોઈએ કે મને સમજણ વધારે પડે છે એવા બધા બહુ અંદરથી ક્લુઝ ઊભા થાય જયારે એનાલિસિસ થોડું લીધું ને ત્યારે અને પછી મને ખૂબ શાંતિ થઈ ગઈ કે ના હું આમાંથી છૂટી ગયો એ લોકોએ તો બહુ સારું કામ કર્યું મારું કામ પણ ઓછું થઈ ગયું એટલીસ્ટ એટલે એ લોકોએ મને ફ્રી પણ કરી નાખ્યું એટલે આવું બધું અંદરથી બહુ જ ઊભું થાય છે અને માનનું તો બહુ જ ચાલે છે એમ
કે તમને મને જો આમ કોઈ વ્યવસ્થિત રીતે ના બોલાવે ને તો બહાર નથી નીકળતું, શબ્દોમાં હજી નથી આવતું, પણ અંદર બહુ ચાલ્યા કરે. પણ પછી આપણે થોડું શાંતિથી બેસું, વિચારું ને તો ખ્યાલ પડે કે આ માન છે, પણ એનું મૂળિયું નથી કપાતું હજી, એમ કે ત્યાં સુધી હજી નથી પહોંચાતું. એટલે આવા મારા 3-4 એક્સપિરિયન્સ થાય છે માન માટે. જેવું ઓફિસમાં થાય છે ને સેમ એવું ઘરમાં પણ થાય છે બધા સાથે. એ વાઈફ હોય, છોકરા હોય કે પછી બીજા કોઈ રિલેટિવ હોય, કે આપણને કઈ વસ્તુમાં ખબર હોય કે અથવા આપણે થોડું જાણતા હોય અને ત્યારે ના બોલાવે તો અંદર ચાલુ થઈ જાય કે હા કે આવું છે તેવું છે. અથવા એવું પણ કોઈ કેસમાં બન્યું છે કે મને કદાચ પૂછ્યું ના હોય, મને આવડતું હોય હું પાછો કહેવા જઉં કે કારણ બીકોઝ મને ખબર છે આ વસ્તુ, આઈ નો સમથિંગ, એવું લાગે, એવું અંદરથી ઊભું થાય. તો મારા 4-5 એક્સપિરિયન્સ આ માઇન્ડના છે. એટલે આમાંથી કેવી રીતે બહાર નીકળાય ને એના માટે ખાસ બહુ સરસ નોટિંગ કરી છે દીપિકાજી. જય સચ્ચિદાનંદ. ફર્સ્ટ થિંગ, વેરી ગુડ ઓબ્ઝર્વેશન. બીજી એક વસ્તુ એ સમજવાની છે કે આ જે બધું આવે છે ને, એટલે વોટ એવર યુ હેવ ટુ પાસ થ્રુ ધોઝ ફિલિંગ્સ, એ બધા કર્મના પરિણામ છે. એટલે કે those are the destined feelings જે મૃગેશને આવે, અને એ મૃગેશને આવે તે વખતે તમારે એમને સપોર્ટ કરવાનો છે. મને થાય છે કરીને નથી કરવાનું, કારણ કે બધા ડિસ્ચાર્જ કસાયો છે. એ ડિસ્ચાર્જ કસાયો કોઈ અંદર છે તો આવશે ને, નહીં હોય તો નહીં આવે. એટલે છે તેને આપણે ઓબ્ઝર્વિંગ વેરી વેલ, પણ તે વખતે એને પેસિફાઈ કરવાનું, શાંત પાડવાનું. કેવી રીતે? તો કે જો પહેલી વાત જે આગળ એટલે આ મૃગેશ જે છે ને, મૃગેશ એના પર જે આગળ પ્રયોગ થયેલો ને, પ્રયોગ એટલે કે એના પર જે કર્મના કારણો સેવાયેલા તેના પરિણામ આવે છે, મૃગેશને આવે છે, મને નથી આવતા. કારણ કે તમે શુદ્ધાત્મા છો ને? 100%. હા, એટલે એને આવે છે. હવે બીજી એક વાત એ છે કે તમે જે યુ ટ્રાય ટુ બી બેક સીટર કે છે ને, એ નેગેટિવિટી જે મૃગેશમાં છે ને એને સપોર્ટ નહીં કરવાની. અચ્છા. કારણ કે that can become cause of your kind of failure. કારણ કે આજે કેવું છે કે તમારે આગળ બેસવાનું, કોઈ તમને પાછળ બેસવા કહે ને તો બેસી જવાનું, અને એઝ પ્રોજેક્ટ લીડર કે એવું કંઈક હોય તો you must see that you sit in a proper place where you are expected to sit. બરાબર. એટલે આ અમુક કોમ્પ્લેક્સ જો મૃગેશને હોય તો you have to help him out, come out of it and balance it out. બરાબર. વધી જાય તો એને ઓછું કરી દેવાનું, અને જો ઘટી જાય તો એને પ્રમોટ કરીને પુશ કરીને આગળ કરવાનું. કારણ કે એની પાસે વિઝન નથી. વિઝન એટલે અને કેવી રીતે બેલેન્સ વિઝન નથી, બુદ્ધિવાળી છે વિઝન. અને બુદ્ધિનો પ્રકાશ કેવો છે કે કર્મનું પરિણામ છે. એટલે એ બધું વિયર્ડ બતાડે, પણ જો તમે એને ફોલો કરો તો પછી આવા બધા કોન્સિક્વન્સીસ આવે. એટલે પહેલા આ ઓબ્ઝર્વ કરવાનું, which you are doing very well. પછી જે આ નેગેટિવ જે આ કમ્પલસરી પાર્ટમાંથી જવું પડે છે તેમાં ડોન્ટ વેર ધેટ કેપ ઓફ મુકેશ. મને એવું થાય છે, ખ્યાલ આવ્યો? તો એમાંથી મૃગેશને હેલ્પ કરીને નીકળી જવા છે. ખબર પડી? આ જે શું કહેવાય લેફ્ટ જે અસર આવે છે ને એ મૃગેશની અમુક કચાશ છે કે જેને કાઢવા માટે આપણે હેલ્પફુલ થવાનું છે. and that's how you manage મૃગેશ. રાઈટ. બરાબર. આ બધું છે. જો એક વસ્તુ છે કે રસ્તે ચાલતા ને જ્ઞાન મળેલું છે ને, એટલે અજ્ઞાનના બધા જ ટ્રેટ્સ નીકળશે. પણ બધા ટ્રેટ જે અજ્ઞાની પોતે માથા પર ટોપી પહેરી લેતા હતા ને, એ
ટોપી તમારે પહેરવાનું નહીં, એને હેલ્પ કરવાનું એમાંથી નીકળવા માટે. અને આવી રીતે ઉંમરવાળા કોઈ વખત આવે, નાના ઉંમરવાળાને રિપોર્ટ કરવાનું થાય કે હી ઇઝ સિટિંગ ઓન અ હાયર પોઝિશન, તો હવે એ એક સંજોગ છે. એટલે આપણે કમ્પેરિઝનના ક્રાઇટેરિયા એજ વાઇઝ જ જોવાના નથી. એ તો ખરું ને? ખરું ખરું. એ વન ઓફ ધ ક્રાઇટેરિયા છે, બટ ધેટ ઇઝ નોટ ધ સોલ ક્રાઇટેરિયા ફોર વિચ તમારે ડિસ્ટર્બ થવું જોઈએ. કારણ કે યુ કાન્ટ એવોઇડ ઇટ. જે છે, જેમ પ્લેસમેન્ટ મળેલી છે, that you have, પણ with your performance you must go ahead. રાઈટ. હા. એટલે માન આવે કે અપમાન આવે, એ બંનેમાં બેલેન્સ રહેવાનું છે. કારણ કે આ તો બધા પાસિંગ ઇવેન્ટ છે, પાસિંગ સિચ્યુએશન છે, પાસિંગ સફરિંગ છે, કે જેને આપણે કેટલું પોઝિટિવલી આપણે એને હેન્ડલ કરીએ છીએ. અને એ હેન્ડલ થયું એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે, આફ્ટર ધ ઇવેન્ટ ઇઝ ઓવર, there is no leftover bad feeling. You are normal, balanced, perfect to face the next situation. આપણે એ જોવાનું છે. કારણ કે જે ગયું ને તો ગોન છે ને, એ ગયેલા ભાગની અસર જો આપણે આજે છે ને, તો આપણું પ્રેઝન્ટ બગડે અને સો ફ્યુચર પણ બગડે. એટલે આપણે બધું એટ ધ એન્ડ ઓફ ધ ડે એને રિકન્સાઇલ કરીને ઝીરો કરી દેવાનું. So that you are ready and positive for the next situation, right? જય સચ્ચિદાનંદ. બે વસ્તુ મારે પૂછવી છે. હા બોલો. હા બોલો બોલો. એક વસ્તુ આમાં એવી છે, જે તમે કીધું ને કે આપણે છૂટું પાડીએ, તમે કીધું કે ડાઉન જતું રહ્યો હોય તો એને એલિવેટ કરવાનું, અને એલિવેટ થઈ ગયો તો ડાઉન કરવાનું, તમે કીધું. તો હવે કેવું થાય છે કે જ્યારે આ સંજોગ આવે ને આવું, તો એ વખતે તો ભોગવટો ચાલુ થઈ જાય. ફાઇલ નંબર 1 માં જે તમે કીધું એને અમે છૂટો પાડ્યો મૃગેશને, પણ એની અંદર તો બધું બેકઅપ તો ચાલુ જ થઈ જાય કે આમ છે તેમ છે, આવું કીધું તેવું કીધું, અથવા હું આવું કરી નાખું તેવું કરી નાખું. કશું કરે નહીં, પણ અંદર ને અંદર માઇન્ડમાં બધું ચાલ્યા કરે. અંદર ને અંદર આપણે જ્ઞાન, એક બાજુ જ્ઞાન બી ચાલ્યા કરે, એક બાજુ પેલું બુદ્ધિનું ચાલ્યા કરે. આવું બધું અંદર આખું ઘમાસાણ યુદ્ધ ચાલતું હોય ને, એવું આખું સિચ્યુએશન. રાઈટ. તો એ ચાલે, એને કઈ વાંધો નથી, પણ એને તમે ફોલો કરો, then it's a problem. એ તો કે ને અંદર ધમાલ થઈને જતું રહે. એને ઓબ્ઝર્વ કરીને જવા દેવાનું. એને હું શું કરું, મને મારવાનો વિચાર ને મેં માર્યું ને, તો એ પ્રોબ્લેમ છે. તો મારવાનો વિચાર અને જતો રહ્યો, એમ એઝ ઇટ ઇઝ. એને ખાલી એને જોવાનું, એવું ને, ખાલી જે થાય અંદર એ જોવાનું. એ પણ મનની ખામી તો કહેવાય ને. કહેવાય 100%. તો એટલે એને શાંતિથી બધી પ્રતિક્રમણ કરી લેવાનું. પણ કારણ કે સિચ્યુએશન વખતે શું થાય ને, એ તો ઇન ધેટ મોમેન્ટ જે થયું તે સાચું. પછી હોમવર્ક કામ કરે કે નહીં, ગમે તે થાય મારે મારવું નથી, કે મારે બોલવું નથી, કે મારે આવડું કરવું નથી. તો એ રિઝોલ્યુશન જે કરેલું છે ને, ડિસિઝન લીધેલું છે ને, that will not allow you to make any weird decision. ખબર પડી? અંદર ચાલશે બધું, અંદર ચાલશે, પણ જેટલું બહાર આવ્યું ને, એ જેટલું બહાર નહીં આવે એની ખૂબ જાગૃતિ રાખવાની. બરાબર છે. ને પછી બધું પતી જાય પછી આ અંદરનાનું મેસ બધો ક્લિયર કરી દેવા. બરાબર. ખ્યાલ આવ્યું? હા, એ વાત છે. ઓકે. બીજો પોઈન્ટ છે કે જે મેં કીધું કે અત્યારે કરંટ સિચ્યુએશનમાં મારો સુપરવાઇઝર છે, તો ઘણી બધી જગ્યાએથી મને એમનું નેગેટિવ બધા કહેતા હતા. તો થોડુંક આપણે કેવું બુદ્ધિ એ વ્યૂમાં જોવા લાગે એમ, પણ પછી મેં એને આખી પોઝિટિવ કરી અને મેં એની અંદર શુદ્ધાત્મા જોયા, થોડા પ્રતિક્રમણ કર્યા કે મારા કયા પૂર્વના હિસાબ હશે તો આ મને મળ્યા છે અને મને છોડાવે છે, એવું કર્યું, એવું ચાલ્યું. પછી એ મારાથી થોડા પોઝિટિવ થયા. પણ એમને હવે કેવું પ્રોબ્લેમ થાય છે કે થોડો ઘણો એક્સપિરિયન્સ છું ને એમને મને થોડું કામ આપ્યું, પીપીટી ને એવું બનાવવાનું ને એવું બધું, અને મેં કરીને પ્રેઝન્ટ પણ કર્યું. તો કદાચ એમને એવું પણ થાય કે ભાઈ એમના હું કોમ્પિટિશનમાં આવી ગયો છું, કે એમને કદાચ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ જેવું ફીલ થાય, તો મારે કઈ જાગૃતિ રાખવાની એમની જોડે ડીલ કરવામાં? તો આમાં એક વસ્તુ સમજી લેવાની કે એ સુપરવાઇઝર છે ને, તે સુપરવાઇઝર છે. તમારી સ્કિલ વધશે ને તો યુ વિલ બી પ્રમોટેડ અહેડ. ખ્યાલ આવ્યો? એની જોડે કઈ કમ્પેરિઝન કરવાની જરૂરત નથી. પણ being he is your supervisor, તમે એનાથી
એના ઓર્ડર હેન્ડલ કરીને વર્કઆઉટ કરીને આપવાનું. યુ ડોન્ટ ડિસ્ટર્બ ઓર ડેમેજ યોર પરફોર્મન્સ. તમારા પરફોર્મન્સને ડાઉન થવા દેવાનું નહીં, કારણ કે એકલો તમારું પરફોર્મન્સ એકલા એ નથી જોતા, તમારા એના બોસે જુએ છે તમને. ખબર પડી? હા. એટલે આ એને આવડે છે નથી આવડતું, that is his problem, but what you know you must perform. એને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ થાય છે કે નથી થતું એ તમારે જોવાનું નથી. બેક ઓફ યોર માઇન્ડ યુ ટુ બી કેરફુલ ડીલિંગ વિથ હિમ, કે એને કોઈ પણ રીતે એની જે પોઝિશન છે ને ત્યાં એનો ઈગો હર્ટ ના થાય. હા હા, કરેક્ટ. મારો સવાલ આ જ હતો. એક્ઝેક્ટલી, બરાબર. એને ઈગો ના હર્ટ થવું જોઈએ, કારણ કે he is after all he is your supervisor, he is on a higher position, he can question you, you cannot question him in a way. સુપરવાઇઝર છે તો એ તમને બધું કહી શકે, પૂછી શકે કરીને, પણ તમે એમને કંઈ કહેવા જાઓ તો એ ફોર્મલી અગેન્સ્ટ ધ રૂલ ના થયો, તમે તમારા બોસને કશું પૂછો એવી રીતે, એન્ડ પોલાઇટલી ઇન અ નાઇસ વે યુ કેન ટેલ એનીથિંગ. બરાબર છે. ઇન અ વેરી પોઝિટિવ વે. બરાબર છે. પણ એનો ઈગો હર્ટ થાય એવું આપણાથી ના થાય. પણ એને પોતાને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ થતું એ મારે જોવાની જરૂર નથી, મારે મારું કામથી ખાલી રાખવાનું બસ. એ તમારો પ્રોબ્લેમ નથી. યુ પ્લે યોર પાર્ટ પોઝિટિવલી, ઇફેક્ટિવલી, ઓકે, એફિશિયન્ટલી, અને યુ બી હેપી એન્ડ ચીયરફુલ. એટલે એની મેનેજ, એને તો સી હી ઇઝ ગેટિંગ થિંગ્સ ડન ફ્રોમ યુ બીકોઝ હી ઇઝ અ સુપરવાઇઝર, but he has his own responsibility for which he has to perform. રાઈટ. અને એ તમારી વાતને લઈને જો એનું પરફોર્મન્સ બગાડે, then it is not your problem. You are doing what you are supposed to do and you are showing your performance. બરાબર. What you are doing he is not expected to do. Correct? Correct. હવે એની જે રિસ્પોન્સિબિલિટી છે, for that he must perform. Right. And if he is lacking there, it is not your problem. બરાબર. એટલે એને કોમ્પિટિશન થયા કરતી હોય મારા માટે, તો એ મારે જોવાની જરૂર નથી. રોંગ છે. સબઓર્ડિનેટ, ખબર પડી? જો સબઓર્ડિનેટ જે પણ હોય, નાનો હોય મોટો હોય, એનું કામ જે છે ને તેનું કામ છે. હવે એ કામ એનું એફિશિયન્ટલી કરે છે તો બોસે કેવી રીતે ફીલ કરવું જોઈએ કે મારો કોમ્પિટિટર છે કરીને? અને કોમ્પિટિટર હશે ને તો એ તમને તમારો એટલે એનો બોસ તમને બાયપાસ કરીને બીજે લઈ જશે કે his skill is much more, I need him for this job, that's it. ક્લિયર છે? ખ્યાલ આવ્યો? એનો વિચાર નથી કરવાનો. Don't let yourself down by thinking any negativity on the other part. કારણ કે એની એ વાતને લઈને તમને એફેક્ટ થાય છે. હા, એવું જ છે. બરાબર. પરફોર્મન્સ કોઈ રીતે ડાઉન જવો જોઈએ નહીં. યુ બી હેપી, ચીયરફુલ, ફોકસ, વિજિલન્ટ, કીપ વર્કિંગ, અને ડોન્ટ compromise your humility towards him because he is the boss. Okay. ખ્યાલ આવ્યો? એ હ્યુમિલિટી લેવલ નહીં જશે ને, રિસ્પેક્ટ લેવલ નહીં જાય, you will always respect you. એ બધું કહ્યા પછી એ મોટા હોય એવી રીતે રહેતા નથી. એટલે ગમે તેમ બોલવાનું નહીં, એમની જોડે પ્રોપરલી રહેવાનું. ઓકે, રાઈટ? Jai Sachidanand. Pulitanji, you want to say comment? Before you do, just one thought came in my mind. Mrugesh, one thing, don't please talk bad about your boss with anyone. એ તો ડિસ્કસ કરવાનું જ નહીં કોઈની સાથે. Right. Agree. That is very important. Otherwise, it always backfires. Okay, sorry, Pulinanji. No, it's very good કે જે ઓફિસના બે ઓલામાં કે વે પ્રમોશન વોઝ ડ્યુ અને એ ના મળ્યું, એટલે અને જુનિયર સુપરવાઇઝર છે તો ત્યાં તે પોઝિટિવ દ્રષ્ટિનો ઉપયોગ કર્યો કે સારું થયું પ્રમોશન ના મળ્યું ને તમારે કામ વધી જતું છે, એટલે તે જ્ઞાનનો સમ્યક ઉપાય તો કર્યો જ છે. અને જે પાછળ ફેમિલીમાં બેસવાનું થાય એ શું હોય કે આપણે રિપીટેડલી જીવનમાં અપમાન ને બધું મળ્યું અને સેટબેક્સ મળ્યા અને એટલે સ્લાઇટ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવી જાય, એટલે આપણે બહુ આમ આગળ આવવાનું મન જ ના થાય છે.
એટલે એ જે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ માટે તો આપણે આપણી જાતને જ થોડુંક શાબાશી આપવાની. મુકેશને શાબાશી આપે, ગભરાઈશ નહીં, હું તારી સાથે છું, દાદા છે, બેસને આગળ શું થાય છે જોવા દે, બહુ તારે શુદ્ધાત્મા જો કરશે તું બધામાં. એટલે એક થોડુંક એને મોટિવેટ કરવો પડે જ્ઞાનની દ્રષ્ટિએ. એટલે એમ કરતા કરતા યુ આર ગ્રેટ, યુ આર ગ્રેટ, યુ આર ગ્રેટ એમ બોલીશ ને તો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ નીકળી જશે. ભલે યુ મે બી અ ડિઝાસ્ટર. આપણે છે ને જીવનમાં તમે જોશો ને, દેર આર સમ પીપલ હુ આર ફેલિયર્સ, પણ મોટા ભાંગા બહુ મારે, યુ નો, આઈ એમ ધીસ એન્ડ આઈ એમ ધેટ, મેં આ કર્યું તે કર્યું, આખું ઠોકા જ હોય. એટલે એને કહેવાનું એના કરતા આપણે તો હારા જ ને કઈ. હા, એટલે એ આપણી જે અંદર ઉતરી ગયું હોય તો યુ આર ગ્રેટ. અને બીજી રીતે જ્ઞાનના શબ્દોથી એવું કરવું હોય, તે કીધું ને કે મને ઘણીવાર ઘમાસાણ બહુ ચાલે અંદર, એક બુદ્ધિ એક બાજુ બતાવે અને આ જ્ઞાન, તો એની સામે અનંત શક્તિ વાળો છું, અનંત શક્તિ વાળો છું, અનંત શક્તિ વાળું બોલીએ, અનંત જ્ઞાન વાળો છું, એટલે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ બી નીકળી જાય, અનંત શક્તિ વાળો શુદ્ધાત્મા છું એટલે છૂટવું પડી જાય, અને બેવ રીતે કામ કરશે. રિલેટિવમાં બી ઓલું ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ નીકળી જાય અને રિયલમાં આજે નખો બળ આવે, ના હું શુદ્ધાત્મા છું કહેલાવો ને. એટલે જાત સાથે વાતચીત કરવાથી એને મોટિવેટ કરવો પડે. વેન ધેર આર સેટબેક્સ, ભાઈ યુ આર ડુઇંગ ગ્રેટ, એટલે તારો હિસાબ ચૂકતે થાય છે. વન થિંગ યુ ટુક ઇટ એઝ અ પોઝિટિવ કે ચાલો મારું પ્રમોશન નથી મળ્યું તો એટલી રિસ્પોન્સિબિલિટી ઓછી, તો મારે મારા આત્મા માટે ટાઈમ મળશે. દેટ ઇઝ વન વે ઓફ લુકિંગ એટ ઇટ. અને બીજું વાતચીત કરવાનું કે તારું આ નથી મળ્યું એટલે તને એક ભોગવટો આવ્યો, યુ નોટ ગેટિંગ અ પ્રમોશન વેર ઇટ ઇઝ ડ્યુ, સો ઇટ્સ એક પ્રકારનો ભોગવટો છે, તો ત્યાં મૂકવાનું કે આ મારો હિસાબ ચૂકતે છે. મૃગેશ, તારો હિસાબ ચૂકતે થયો, એ મૃગેશને જ કહેવાનું, આપણે હાથે લેવાનું જ નહીં, ટોપી જ હાથમાંથી નહીં પહેરવાની હોય. ગેલો? હા. અને છે તો કર્મ ફળ જ, પણ એમાં દાદાને પ્રાર્થના કરાય, દાદા એવી કઈ ભૂલ થઈ જતી હોય જેને લીધે આ રિપીટેડલી ભોગવટો આવે છે. જ્ઞાન તો હું વાપરું છું બધા, પણ છતાં સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ, યુ સી, તો એ મને સમજાય અને એનો મને યથાર્થ ઉપાય બતાવજો. એવી એક નાની એક પ્રેયર મૂકી દેવાની, એટલે બાકીનું કામ કુદરત કરશે. પછી એનામાં થોડું એને એક્સેલરેટ કરવું હોય તો આ 5-10 મિનિટ ટાઈમ મળે તો અનંત દર્શન વાળો છું, અનંત દર્શન વાળો બોલે તો આપણને સમટાઈમ્સ આવરણ તૂટે, અંદરથી સ્ટ્રાઇક થાય કે આ વસ્તુ જરાક જોવા જેવી છે. સમથિંગ ઇન અવર વ્યવહાર, એટલે આજે વાણી વર્તનમાં એવું હોય જેને ફળ સ્વરૂપે અબજશ મળ્યા કરે, ઇન્સલ્ટ મળ્યા કરે. these are all, આ બધા જે બધા એક્ઝામ્પલ્સ આપ્યા is a type of insult ને. You are due for promotion, you are not getting, you are reporting to a person who is junior to you in age and also in abilities, એટલે એક પ્રકારનું અપમાન જ છે, you see. એટલે એ સમટાઈમ્સ ધેટ હેપન્સ. એટલે એ ભાવના કરીશ તો કદાચ જો રિલેટિવમાં અત્યારે કઈ ભૂલ હશે તો એ તને આખું દેખાયા કરશે. અને અમને કીધું એવી રીતે કે ભલે એ સુપીરિયર તારો જરાક ટેલેન્ટેડ ઓછો છે, પણ એની સાથે છે ને કામ તો બધું કરવાનું. અને તે કીધું ને એને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ના આવે એના માટે શું કરવું, અંદર એક ભાવના જ છે કે એમને દુઃખ ના હોજો, મારા વ્યવહારથી દુઃખ ના હોજો, અંદર હૃદયમાં વિનય રાખવાનું, રિસ્પેક્ટ, અને એક ફિલિંગ રાખવાની દ્વારા. એને યુ ડોન્ટ, કારણ કે જો તારા અહંકારને ઠેસ પહોંચ્યું હશે ને તો યુ નો you will have a tendency to show up, I know better than you. એટલે અંદરથી વિનય રાખવાનો અને ડોન્ટ ટ્રાય ટુ શો ઓફ કે તું મારો સુપીરિયર છે પણ તારા કરતા આવડત તો મારામાં વધારે છે. એ અંદર જો પડ્યું હોય ને તો it somehow come out in some speech or action. એને કાઉન્ટર બેલેન્સ કરવા માટે વિનય જ રાખવાનો, ભાઈ ઇટ્સ ઓકે. અને કીધું ને પોલાઇટલી બધું જ કર્યા જાઓ, યુ કીપ પરફોર્મિંગ, the boss ka boss will see and then you will be placed appropriately. અમુક વાત કર્મ હોય, અમુક આપણા કર્મો એમાં હોય ને કે આપણને જ્યાં ડ્યુ હોય આપણું રિસ્પેક્ટ કે આપણું પ્રમોશન કે આપણું રેકોગ્નિશન ઓફ અવર એબિલિટીઝ એ ડિલે થતી હોય, ઇટ કમ બટ ઇટ્સ ડિલેડ, ધેટ્સ ઓલ. એટલે મુકેશને કહેવાનું તું તારું કર્યા જાવ, એક બાજુ તારું કર્મ ચૂકતે થાય છે અને પોઝિટિવ કર, એનું પરિણામ બી આવશે. બરાબર. ઇટ ઇઝ ડિલેડ, સો હેવ પેશન્સ. એટલે એવી રીતે આવી રીતના છૂટા પડી વાતચીત કરી બેલેન્સિંગ કરી નાખવાનું, એટલે જ્ઞાન નિર્જરા બી થાય, ભોગવટો બી પૂરો થાય અને પોઝિટિવિટી આગળ વધાય. બરાબર. જય સચિદાનંદ. Okay, જય સચિદાનંદ, વેરી ગુડ. આપણે there are lot of the sharing, so we'll just go to one path આપતા પુત્ર only, અને પછી એન્ડમાં તમારે કંઈ એડ કરવું હોય તો પ્લીઝ આપતા પુત્ર you can add. So અક્ષય,
અક્ષય પછી પૂજા પછી ભૂમિ. અક્ષય. જય સચ્ચિદાનંદ. અવાજ આવે છે? યા બોલો. એટલે આ અઠવાડિયાનો અક્ષયનો અનુભવ, ફર્સ્ટ ટાઈમ અનુભવ અપમાન થકી માનને ઓળખવાનો થયો છે. ત્યાર સુધી ક્યારે બી અપમાન થકી માનને ઓળખાયું નહોતું. તો આની અંદર અપમાન આવ્યું ત્યારે તો અપમાનને સામે અક્ષય એક્સપ્લેનેશન આપ કર્યું. ભાઈ આ અપમાન આવ્યું અક્ષયને ત્યારે જનરલી ટેન્ડન્સી અક્ષયની કેવી કે એક્સપ્લેનેશન આપે કે ભાઈ આમ મારું કહેવાનું આવું નતું, મારો કહેવાનો ભાવાર્થ આવો નતો, અને આમ 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 આવી રીતે મારો કહેવાનો ભાવાર્થ થતો જ નહીં. એટલે એ એક્સપ્લેનેશન આપ કર્યું, પણ સામેવાળાને ત્યાં આગળ કશું એક્સેપ્ટ થયું જ નહીં. એટલે પછી એનાલાઇઝ થયું અક્ષયને કે ભાઈ આ થયું કેમ. તો પહેલા અક્ષયની આમ આદત કેવી કે ગમ્મત કરવાની આદત. બધા વાત કરતા હોય ને આવી રીતે ફેમિલી પર કે આવી રીતે ઓફિસમાં બી બધા વાતો કરતા હોય ઝૂમ પર. તો અક્ષયને કામ આવડત કહો કાં તો એને મજાકનો પોઈન્ટ મૂકવાની બહુ આદત કે ભાઈ અમે પોઈન્ટ મૂકી દઈએ ને તો બધા લોકો હસે અને એમાંથી એ માન લે. હવે એ તો વાંધો નહીં ત્યાં આગળ સુધી. પછી અક્ષયને પછી એની આગળ ગયો આ પર્ટિક્યુલર ઇવેન્ટમાં, એની આગળ ગયો તો એ પોઈન્ટને રિપીટ કર્યા કર્યું અને એને સમજાયું જ નહીં કે સામેવાળાને દુઃખ થઈ રહ્યું છે. કેમ કે પોઈન્ટ એટલો નોર્મલ હોય ને કે આ વ્યવહારિક રીતે એવું જ લાગે બધાને કે ભાઈ આ તો નોર્મલ જ પોઈન્ટ છે, પણ સામેવાળાને દુઃખ થઈ રહ્યું છે એ 1 કે 2 વાર એક્સપ્રેસ બી કરે છે, પણ અક્ષયને પકડતો જ નહીં. અક્ષય ચલાયા જ કરે છે, ચલાયા જ કરે છે. અને એ જે આખું માન ત્યાંથી લે કર્યું ને પછી છેલ્લે આવ્યું અપમાન. અને અપમાનના આધારે આ થોડુંક એનાલાઇઝ થયું તો ખબર પડી કે આ માનના લીધે જ આખું અપમાન જે સ્વરૂપે આવ્યું છે. હવે અત્યારે આ એક પ્રસંગમાં ખાલી અપમાનમાંથી માન ઓળખાયું છે, પણ હજી અક્ષયને એ બી નથી કશે દેખાતું કે કેટલી બધી જગ્યાએ અપમાન આવતું જ હોય છે અક્ષય, પણ કશે આવું તારણ કશે નીકળ્યું જ નથી. આ એકમાંથી નીકળ્યું છે. એટલે હવે એવી ખાલી પ્રાર્થના છે કે ભાઈ સત્સંગના એન્વાયરમેન્ટમાં રહીને એને ઓળખાય કે એને કેટલી બધી જગ્યાએ માન લેવાની આદત પડી છે અને એના પરથી અપમાન આવે છે. જય સચ્ચિદાનંદ. વિધાનજી. હા, જો આમાં યુ વેરી રાઈટ કે જે મજાકનો પોઈન્ટ મૂકી અને માન લેવાનું હતું કે આઈ એમ સચ અ નાઇસ પર્સન એમ કરીને હું સરસ હસાવું છું, કામ કરું છું, અને એમાં બેઝિકલી ખ્યાલ એ ના આવ્યો કે એ બીજાને દુઃખ થાય છે અને ઇન અધર વર્ડ્સ એ બીજાને અપમાન થાય છે. અપમાન એટલે બીજાને ઇન્સલ્ટ ફીલ થાય છે. એટલે એના રિએક્શન રૂપે તને પણ ઇન્સલ્ટ રૂપે આવું આવ્યું. એ which rightly guessed કે મારા વ્યવહારથી બીજાનું અપમાન થયું નોઈંગલી અનનોઈંગલી, એટલે મને પણ આ અપમાન આવ્યું. એટલે નેક્સ્ટ ટાઈમ આપણે શું કરવાનું છે કે ભાઈ કોઈને અપમાન કરવું નથી. અને એ આપણા બીજા શબ્દોમાં આપણે બોલીએ છીએ કે કોઈનું અહમ ના દુભાય, કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાય, એવી સ્વાધ્યાય વાણી વર્તન મન. એટલે જે તારો પોઈન્ટ હતો કે આ તો મને એક જગ્યાએ પકડાયું માન અને એની સામેનું અપમાન, તો એવી રીતે આપણે જે શું ભાવના કરવાની કે આપણે કમ વર્ડને કોઈને દુઃખ આપવું નથી, બસ મન વચન કાય જે બોલીએ છીએ ને. હા, હવે એ જે તું માંગીશ અને વિથ અ વેરી સ્પેસિફિક જે લોકો સાથે આપણે ઇન્ટરેક્શન કરતા હોય જ્યાં જે આપણું સ્લીપ થાય છે, we take people for granted and loosely talk, ગમત કરો જે કદાચ દુઃખ પર, એટલે એનું અહમ ના દુભાય એવી વાણી વર્તન મનન, ધર્મનું પ્રમાણ ના દુભાય વાણી વર્તન મનન સ્યાદવાદ, એવી તું શક્તિઓ માંગીશ ને એટલે તારી જાગૃતિ પણ થશે. એન્ડ જ્યારે પણ એવું કઈ થાય ઓફિસ ને ઘરમાં, એ અલર્ટનેસ આવી જશે કે ભાઈ અહીંયા નથી કરવાની, નથી કરવું. એટલે જે મજાક કરવાની જે ટેન્ડન્સી છે કે એના દ્વારા લોકોને હસાવવાનો ભાગ, એટલે એ પછી થોડીક જાગૃતિ આવી જશે. એટલે નિર્દોષ ગમત હશે તો થશે, ને નિર્દોષ ની બહાર જતું હશે તો બ્રેક વાગી જશે. એટલે જયારે જાગૃતિ
ઉત્પન્ન કરવી છે એ આ શક્તિ માગવાથી ઉત્પન્ન થાય. સમજો. દાદા શું કે યુ હેવ ટુ બી પ્રિપેર્ડ, રિહર્સલ કરી નાખવાનું, આમ થાય તો આમ કરીશ એમ. એટલે મારે આ નથી કરવું, આ નથી કરવું એમ શક્તિ માંગીશ એટલે ઓટોમેટિકલી આવશે. અને બીજું અક્ષયને વાત કરાય કે જો ભાઈ તારું અપમાન થાય છે તો તને ગમતું નથી તો પછી તું બીજાનું કરે તો પછી એને કેવું થાય? ડોન્ટ ગિવ વોટ યુ ડોન્ટ વોન્ટ, એના જેવું છે. એટલે એ તો માનવ ધર્મના કોન્સેપ્ટમાં બી દાદા ભગવાન ખુલ્લું કરે છે કે આત્મજ્ઞાન બાજુ એમ કહું કે માનવ ધર્મ કોને કહેવાય? કે જેવું આપણને નથી જોતું એવું બીજાને આપવાનો નહીં. જેવો વ્યવહાર આપણને પસંદ નથી એવો બીજાને ન કરવો. કે મને આવું કરે તો કેવું દુઃખ થાય છે તો એને પણ એવું દુઃખ થતું હશે ને. એટલે એને માનવતા, એને હ્યુમન. અને આપણે જ્ઞાન કરીને અપમાનની વાત આવી કે મન વચન કાયથી દુઃખ ના હો. એટલે એ બે શક્તિઓ માગી ઓટોમેટિકલી એ બધું જાગૃતિ વધ્યા જ કરશે. નાવ ધેટ આપણે અપમાન અને માન ઉપર આટલા બધા દિવસોથી બધાના અનુભવો સાંભળ્યા ને, એટલે એક જાગૃતિ આવી જ ગઈ છે કે અપમાન કરવું નથી. હા, અને અપમાનથી બહુ દુઃખ થાય છે. મને દુઃખ થાય તો ઓબ્વિયસલી બીજા, અને મોક્ષ માર્ગ માટે બાધક છે. એટલે જાગૃતિ આવી ગઈ છે. વોટ ઇઝ અપમાન, વોટ ઇઝ માન, હાઉ માન ઓપરેટ્સ, ક્યાંથી સુખ લેવાય છે. હવે ખાલી નક્કી જ કરવાનું છે સેલ્ફ રિમાઇન્ડર ની જેમ. મારી દુઃખ ના હો, હમ ના દુબાઈ, ધર્મ અપમાન નથી કરવું, વોટ એવર વર્ડ્સ યુ મે યુઝ. એ થોડી ઊંધા રોજ શક્તિ માગી લે ને 5 મિનિટ કે ઇવન 10 વાર બોલીશ તું, 15-20 વાર, 20 ટાઈમ્સ મે બી, તો બી એ થ્રુઆઉટ ધ ડે એ રિમાઇન્ડર ઓપરેટ કરશે. એટલી જાગૃતિ હાજર થઈ જશે. 20 times in the morning or for 5 minutes, whatever suits you, and it will work as a daily reminder. અને એકાદ મહિનો કરીશ તો પછી રિમાઇન્ડ કરવું બી નહીં પડે, એ તારી અંદર વણાઈ જ જશે અને જાગૃતિ રહ્યા જ કરશે. અને ધીમે ધીમે આ જે પ્રકૃતિની ટેવ છે એ ટેવ પછી ઓછી થતા નોર્મલ થઈ જશે. ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ. પૂજા. Jai Sachidanand. Jai So Sachidanand. I have two topics, then they kind of go hand in hand with work-related experiences. So the first one is I have a co-worker who recently started with me maybe a year ago because the person I used to work with retired. So Emma, we have to update some of our licenses for purchasing the pharmaceutical products. So the license was under my old co-worker, je retired thai ATA, and now we have to update them. So the decision, my boss called and, he said to my current co-worker, he said, is it okay? Who do you think we should put the license under? And I've been there for, a pretty long time. So my co-worker automatically thinks right away, okay, maybe I should ask Pooja first. She's been there for a longer time, and let me ask her first and get her opinion, even though that she does all of the purchasing role in I do more of the managing of the purchasing. So if she has a question, then she'll come ask me, but in there I noticed that, wow, like, I'm sitting next to her, listening to the conversation happening, and the respect that she's not directly saying, but she's saying, I'm not ready to accept the role right now. Let's have a meeting and let's discuss this with Pooja as well to make, just to make sure that Pooja is also on the same page, that she agrees that I should take the license under my name. And 100%, I agree right away. She does all the purchasing and things like that. But from there, I realized, wow, this subtle interaction of how much man I'm receiving from my coworker, just sitting, and who she already does that job, so she doesn't even need to ask me, but she's asking me to get my approval. So Emma, I noticed that, wow, there's so much respect being given to Pooja here. And on the other hand, at home we had Ruchir and my daughters had a doctor's appointment, so they have the same doctor, so they all went to go get some of their lab work done and check up blood pressure, all those regular things for the annual things. So they went and they got their stuff done, and I asked Ruchir, I was like, how did the appointment go that day? How is the kids, everything looks good and things like that. And he said, one of the girls' blood pressure was a little up, and so the doctor wants to check it out. And I said, well, all the other visits, we haven't had any blood pressure issues, maybe. And I listed off all the things that I thought could be possible.
And then I also gave him some of my, opinions. And I also actually saw a patient just that day who had the same type of interaction with, we've been watching his blood pressure and his kidney function. And, we've been just kind of watching it little by little. We haven't put any interventions. We haven't done anything. We're just watching it, observing it. And here I felt with this conversation that Richard was saying, that, well, the doctor's going to call me and make a decision of, if we should go in again or, what we should do. And then I just felt like he was taking decisions too fast. I feel like that's something you have to kind of wait, especially with kids. And Emma, he said one thing that kind of hurt, that pinched me a little bit, and it was very like direct, Ma. It's something like, she's the doctor. Why should I believe what she's saying? And in that, I realized that sarcasm, like, okay, like my opinion is worth zero right now. So in mommy, I noticed that, wow, you do the same thing at work and your coworker respects you so much for your role and whatever. And you come home and you have one small conversation and just the same, just how much you have to stay balanced. You should do what you're doing, just kind of like we've been talking with Mugesh's conversation and stuff at work, that I have to really watch Pooja and where she's receiving man and where she's receiving up man, and just observe it and let it pinch and then let it kind of go away. So that was my instances at work and at home this week. Jai Sachidanand. Main thing in any situation, we have to be very observant. What happens to you when others say, when you say what happened to others, એ આપણી શું કહેવાય, એ વિઝનથી ખબર પડે, whatever you say, what happened to others. અને એમાં બેલેન્સ લાવવાનું એટલે જ્યાં આપણી ભૂલ થતી હોય, કારણ કે જ્યારે કંઈ પણ આવતું હોય, કોઈ કે એને અંદર અસર થાય તો એને આપણે મેનેજ કરી દેવાનું. આપણા તરફથી જાય તો એન્શ્યોર કરવાનું કે you're not hurting anybody. તો એમાં ઘણું બધું બેલેન્સ થઈ જાય. ને પછી બીજું, don't make શું કહેવાય, judgments that way. તો બહુ સારું રહે. અને work is work. Your relations at work is different, and relations at home is totally different. Although situation seems similar, but things are totally different because your feeling, your connectivity with people at home and people at work is totally different. એટલે એ રીતે મેન તો એ કે આપણે મારે જોવું છે ને એનું બહુ શું કહેવાય, પુશ કર્યા કરવું. તો એ ધીમે ધીમે કરીને આપણને એઝ ઇટ ઇઝ દેખાતું જશે. ને એઝ ઇટ ઇઝ દેખાય ને, એઝ ઇટ ઇઝનો મતલબ શું કે શું થાય છે, કોને થાય છે, મને ખબર પડે છે. અને that itself will guide you, handle the situation in an amicable way, in very balanced way, where you don't get hurt and others also don't get hurt by you. Jai Sachidanand. Jai Sachidanand. Bhumika? Jai Sachidanand. I have a couple instances. Ek to, whenever my kids get sick, bola nana thi nani vastu hoy ka to mota thi moti, amara ghar ma badano thodo nature freak out thawanu છે, અને except me, I think very logically આ કરવાનું છે, તે કરવાનું છે, and let's get them through this. અને એમાં ઘણીવાર સ્વરૂપનો nature, he doesn't show he's freaking out, but he's internally freaking out. અને સનાયાને simple like this week allergies થઈ હતી, પણ એને allergies થાય ને એટલે શરદી થઈ જાય, એટલે she cannot breathe well, તરત ઊંઘે નહીં. તો અમે સાંજે આવતા મેં એને સ્વરૂપને કીધું હતું કે ઓકે હું ઘરે જઈને છે ને આપણે ફટાફટ ઘરે જઈને હું એક દવા આપી દઉં એટલે રાતે ઉઠે નહીં. પણ ઘરે જતા જતા જે ઊંઘી ગઈ. તો મેં કીધું ઓકે, તો સ્વરૂપ કે હું એની સાથે ઊંઘી જઉં છું. એને તરત મેં કીધું કે ઇઝ ધેર પોઈન્ટ, કારણ કે તું મને ઉઠાડીશ જ, કારણ કે કંઈક દવા આપવાનું થાય કે કંઈક બી છોકરાઓને થાય ને તો મને ઉઠાડે જ. મેં કીધું બંને જણાને ઊંઘ બગાડવાની જરૂર નથી. તો એ કે ના I'm gonna sleep with her. મેં કીધું ઓકે. તો પછી મેં કીધું હું બધું પ્રેપરેશન કરીને રાખું. તો યુઝ્યુઅલી સ્વરૂપ ઇઝ he loves Vicks. મેં કીધું એની પાસે જ હોય બધા Vicks. મેં કીધું where's the Vicks? I don't know. એટલું freak out થઈ જાય ને કશું બી થઈ. I mean she's sleeping, she's just fine, but still he has a freak out nature.
કે કાલે જોવાશે. મેં કીધું she can sleep properly all night if you just give me the Vicks. But he's like, no, I'm going to sleep right next to her right now. મેં કીધું okay. તો પછી હું Vicks શોધી આવી અને Vicks લગાવ્યું. અને ઇનફેક્ટ રાતે ઉઠે ને જસ્ટ ઇન કેસ દવા બી મૂકી આપી એના સાઈડમાં. મેં કીધું જો ઉઠે ને તો આ 2 ટેબ્લેટ આપી દેજો, કેન્ડી જેવી છે, એ ખાઈ જશે. આઈ થિંક કલાક બી નતો થયો, I fell asleep અને એ ઉઠી હશે તો તરત મારા રૂમમાં આવ્યો, ઉઠી ગઈ. મેં કીધું ઓકે શું થયું? she can't breathe. એ દવા નથી લેતી, પેલી ટેબ્લેટ નથી લેતી. મેં કીધું ઓકે, તો મારી પાસે લિક્વિડ દવા બી છે, હું આપું છું. તો એ લઈને નીચે આવ્યો અને હું દવા કાઢું છું અને એ સ્ટીલ એને હોલ્ડ કરે છે અને આમ ફરફર કરે છે. હેંગ ઓન, એક જગ્યાએ રહે. તો પછી મેં દવા આપી દીધી અને કે પાણી તો આપ. મેં પાણી હજી ભરું છું. ત્યાં સુધી હીઝ ફ્રીકિંગ આઉટ અને વોટર બોટલમાં પાણી ભરે છે. સ્ટેનલેસ સ્ટીલ વોટર બોટલ હતી અને એને પ્રોપરલી બંધવી ના કરી. મારે ઓલરેડી સિરિંજમાં પાણી ભરેલું હતું, હું એને આપવા જતી હતી અને વોટર બોટલ લઈને ફરીને પ્રોપરલી એને બંધ બી નહીં કરી હોય અને એને આપવા જાય છે અને પડી સીધી મારા પગના ટચલી આંગળી ઉપર. અને એટલી જોરથી મારે બૂમ પડી ગઈ, કારણ કે એટલું જોરથી મને વાગ્યું, મને આખું ઘર ઉઠી જશે હમણાં. અને પછી જે મારો થોડો ગુસ્સો ગયો, મેં કીધું શું છે તું, કેમ આટલો ફ્રીક આઉટ થાય છે? મેં કીધું એક જગ્યાએ ઉભો રહે કે આઈ ડોન્ટ નો. એ બિચારી she cannot breathe. મેં કીધું પણ she cannot breathe પણ you have to stay still. મેં કીધું હું કરું છું ને, મેં કીધું કાં તો મને આપી દે છોકરું, કાં તો just calm down. અને એમાં the ego part is હું એને ઘણી વાર કહું કે you need to stay calm. મેં કીધું I can stay calm, why can't you stay calm? અને તું calm, if you cannot stay calm, છોકરાઓને બી એ અસર પડે. just why can't you do it? અને ઘણી વાર દવાઓનું like brand name હોય ને regular name હોય, right? generic name. તો એમાં બી અમારે ઘણી વાર આર્ગ્યુમેન્ટ થાય કે તું બ્રાન્ડ નેમ કેમ નથી લાવતી કે ટાયલેનોલ હોય તો મને ખબર પડે કે ટાયલેનોલ છે. અમે કીધું એને લખીને મોકલું, રાઈટ, કે આ દવા આપવાની છે, એનું જેનેરિક નેમ. તો બી એને મળે જ નહીં. ભલે કેબિનેટમાં ફર્સ્ટ દવા હોય પણ એને મળે જ નહીં. અને ગુસ્સે થાય મારા ઉપર કે કેમ આ દવા ના આપી, વાય ડિડન્ટ યુ ગેટ ધ બ્રાન્ડ નેમ? કે ભલે ડબલ પ્રાઇસ હોય, તું બ્રાન્ડ નેમ લઈને આવ કે બ્રાન્ડ નેમ થી ઇટ્સ બેટર, ઇટ વર્ક્સ ફાસ્ટર. મેં કીધું એવું નથી હોતું. તો ઘણી વાર કે તું ડોક્ટર નથી, તને ખબર નથી, અને પછી મેં કીધું ઓકે આપણે ડોક્ટરને પૂછીએ, આપણે ફાર્માસિસ્ટને પૂછીએ, યુ એસ્ક. પહેલા તો થોડું ઈગો ઉપર લેવાતું કે વોટ યુ મીન આઈ એમ નોટ અ ડોક્ટર, મેં આ બધું જ ભણેલું છે, તો પછી હું એના સિસ્ટરને પૂછાવું કે ફાર્માસિસ્ટને પૂછાવું, ઘણા લોકો છે અને બધા એને સમજાયું છે, પણ સ્ટીલ હિઝ થિંગ ઇઝ ના બ્રાન્ડ નેમ લેવાની દવા. તો એક ઇન્સિડન્સ બન્યો હતો અને હું હવે છે ને ભલે હું બ્રાન્ડ નેમ વગર હું પેલું જેનેરિક નેમ લખી આપું તો બી હજી થતું નથી. એટલે ઘણી વાર થાય કે હવે કરું શું? અને I don't know, it's my ego. There's no point of buying the same medicine for double the price. અને એક્સપાયર થઈ જાય, રાઈટ? ને છોકરું ગમે ત્યારે માંદું પડે પણ ફેંકી દેવાની થાય. So that's number one. અને second one was, અમારા ઘરમાં મામાજી, he had to have a heart bypass surgery. He got sick all of a sudden and had the surgery. તો એમાં મેં સજેસ્ટ કર્યું હતું અમારા ફેમિલી ગ્રુપમાં કે આપણે બધા ભેગા થઈને એક સાથે પ્રેયર કરીએ. તો અમુક લોકોને લાગ્યું it was good idea, પણ એક one person responded right away કે એને વડીલ હતા, કે no, that is not necessary. Everyone has different beliefs, everyone has different religion, you don't need to, and it's such a large group, people can pray on their own at their own house. અને પછી કીધું કે anyways our closest siblings and closest family members are getting together and praying anyways. તો એ થોડું મારા ઈગો ઉપર લાઈક અપમાન જેવું લાગ્યું, કે what do you mean different religion? બધાને થોડી ડિફરન્ટ બિલીફ્સ છે, પણ પ્રેયર એટલે પ્રેયર. મેં સજેસ્ટ કર્યું હતું કે every family just does one whatever they want to say, કે get well, કે ભજન ગાવું હોય કે એ મેં સજેસ્ટ કર્યું હતું. તો અને એ ક્લોઝ ફેમિલી ગ્રુપ વડીલોનું છે, બધા સિબ્લિંગ્સ ને કઝિન્સ, બધા ઓલ્ડર પીપલ, એ લોકો ભેગા થાય છે. અને મારા મનમાં હતું they're all different religion, એક સ્વામિનારાયણમાં માને છે, એક પ્રણામી માને છે, એક કૃષ્ણમાં માને છે,
તો વાય ઇઝ ધેટ ઓકે? હું જે સજેસ્ટ કરું છું ઇટ્સ નોટ ઓકે. અને પછી સેકન્ડ લાગ્યું કે હંમેશા કેમ વી આર કન્સિડર્ડ કિડ્સ, ઇવન ધો અમારા પોતાના છોકરાઓ છે, પણ કે અમને કશામાં ઇન્વોલ્વ કેમ નથી કરતા. અને મેં કીધું પ્રેયર એટલે પ્રેયર, રાઈટ, કે એમના સારા હિત માટે કરીએ છીએ. અને એટલે થોડું મારા મનમાં આમ બેસી ગયું હતું. મેં કીધું ઇટ્સ ઓકે. મેં કીધું ઇટ્સ નોટ અબાઉટ હિમ, ઇટ્સ અબાઉટ કે કોઈ સારું થાય તો મેં કીધું જાતે પ્રેયર કરી લઈશ. પછી સેકન્ડ સજેશન બી કર્યો તો કે લોકો ઓલરેડી રાખવાના છે જો પ્રેયર્સ, તો મેં કીધું અમે અમુક લોકો જોઈન થઈ શકીએ. તો બી તરત નો, દેટ્સ ટુ મચ ઓફ અ બિગ ગ્રુપ. તો પછી આમ થાય કે આઈ વોઝ અ લિટલ શોક. મેં કીધું આ બધી આવું કેવું હોય, નો અમારા એટલે માય સાઈડ ઓફ ધ ફેમિલી, અમે તો બધા કિડ્સ હોય કે નાના છોકરા હોય 3 વર્ષના કે 5 વર્ષના કે મોટા 60-70 year old હોય, રાઈટ, વી ઓલ ગેટ ટુગેધર એન્ડ ડુ પ્રેયર. કશું આવું થયું હોય તો બધાને આમ સાથે ઇન્વોલ્વ હોય. એટલે પછી મેં મમ્મી સાથે વાત બી કરી અને કે ઇટ્સ ઓકે, એમનો ઓપિનિયન છે, તું સ્ટીલ રાખ, અને એવું હોય તો બીજા બધાને તું ઇન્વાઇટ કરજે. પછી મેં મમ્મી કીધું પણ એવું કેવું કે અમુક અડલ્ટ જુદા ને હું બીજા લોકોને ભેગા કરું, અને પછી એમને પાછું ખોટું લાગે કે મેં ના પાડી તો બી એને કર્યું જ, whatever his thought process may be. એટલે મમ્મી કે તારો ઈચ્છા ગુડ છે તો પછી just do it. પણ I don't know, I couldn't get myself to do it. અને અમુક ફેમિલી મેમ્બર્સના ફોન આવ્યા હતા, મેસેજ આવ્યા હતા to do it, but I just could not get myself to do it. થોડું like mind down થઈ ગયું હતું. પણ internally I knew કે મારે I'll still pray, કારણ કે હું એમના હેલ્થ માટે પ્રે કરું છું. અને I still can't figure out કે અને એટલું I don't have bad feelings કે એવું કશું નથી મારે. મેં કીધું that is his opinion, એ સમાધાન બી કર્યું હતું. પણ આ બસ એક ખટકી રહ્યું છે કે why can't the whole family be involved? ને શું ફરક પડે છે, whose religion is what, કે prayer એટલે prayer in my mind. So those were my two opinions. Good observations, Pulitanji. First thing, I like the word. ફ્રીક આઉટ બહુ જલ્દી થઈ જાય અમારા ફેમિલીમાં બધા. એમ બી થાય કિડ્સ સિક થાય તો બધા ફ્રીક આઉટ થઈ જાય. એટલે એવરીબોડી ઇઝ વેરી સેન્સિટિવ ટુ ધ ચિલ્ડ્રન્સ હેલ્થ ઇશ્યુઝ, અને જરાક કંઈક થાય તો બધાને અસર બહુ જલ્દી થઈ જાય. સો ફાઇન, ઇટ્સ ગુડ. એટલે યુ ફાઉન્ડ કે ભૂલી ગયો નામ, શું તારા હસબન્ડનું નામ બોલ? સ્વરૂપ. હા, એટલે તે ઓબ્ઝર્વ કર્યું કે સ્વરૂપ જરા હાઈપર સેન્સિટિવ થઈ ગયો તો, ઓલી બેબી બીમાર પડી ગઈ એટલે કે હું એની સાથે રહીશ, હું ધ્યાન રાખીશ, આ તે બધું સમજાવ્યું. નોર્મલી વિમેન એન્ડ ધ મધર નો હાઉ ટુ હેન્ડલ કિડ્સ લિટલ બેટર, પણ ઓલો જરા હાઈપર સેન્સિટિવ થઈ ગયો તો, અને ખબર હતી કે ઉઠાડશે તો મને જ. એટલે ઇન્સ્પાયર્ડ ઓફ ઓલ ધ થિંગ, સેમ થિંગ થયું, ઉઠાડ્યો, પછી આમ તેમ હલાવ કરે, પાણીમાં થયું, ભૂલ થઈ, બધું થયું. સો ધ આન્સર ટુ યોર ક્વેશ્ચન ઇઝ કે આવું થાય ત્યારે તારે શું કરવું? બીકોઝ યુ હેવ નો કંટ્રોલ ઓન હાઉ સ્વરૂપ ડીલ્સ, યુ હેવ નો કંટ્રોલ ઓન હાઉ એડલ્ટ્સ ડીલ્સ. They may freak out, they may not freak out. The question is how should we remain calm and how should we resolve the issue? ખ્યાલ આવ્યો ને? એટલે આમાં તો એક જ ચોથી આજ્ઞા, તારે અંદર બોલવાનું કે આ ફાઇલ ઉભી થઈ, આનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. બેબી બીમાર થઈ, તું એને સમજાવે છે કે મારી પાસે રહેવા તો નથી માનતો, વિક્સ માંગે છે નથી માનતો, જેનેરિક નેમ નથી માનતો, તારે અંદર એક જ વસ્તુ રાખવાની, ફાઇલ છે, મારે હવે સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. Because you are the one who needs to calm down. And number two. Actually, એક second. So I should point out કે I can stay calm all day, પણ ખબર નહીં એ મારી જ વીકનેસ છે કે કોઈ મને ઊંઘમાંથી ઉઠાડે ને, I'm not the same person. I'm just, I don't know, મારી ઊંઘ કાચી હોય, whatever the reason is, I'm not as calm usually. Exactly. અરે આ જગ્યા ઉપર જ ચોથી આજ્ઞા વપરાય કે તારી ઊંઘ તને ડિસ્ટર્બ કોઈ કરે એ તને ગમતું નથી. યુ રિયલી ફ્રીક આઉટ જો તારી ઊંઘ તને કોઈ ડિસ્ટર્બ કરે તો. એટલે ત્યાં દાજ બોલવાનું કે આપણી આ ફાઇલ ઉભી થઈ, મને ઊંઘવામાં જરાય ગમે નહીં કોઈ ડિસ્ટર્બ કરે, અને છતાં ડિસ્ટર્બ કરે છે તો સમજવાનું તારા માટે ફાઇલ ઉભી થઈ. હેલો, એટલે એક તો that is your this thing, અને I tell you it works. I'm quoting my experience 100%. જ્યારે આવું તું મેં એક જ વાર ગોઠવ્યું ને કે ફાઇલ ઉભી થઈ, તો બીજી વાર ઊંઘમાંથી આવે ને તરત યાદ આવી જાય ફાઇલ આવી, ચાલો હવે એનો નિકાલ કરો.
એટલો ઓલો કરતા દેખાય નહીં ને મને ડિસ્ટર્બન્સ રૂપે ના લાગે, નિકાલ જ કરવાનો છે ફાઇલ બોલો એટલે. ચાલો, સો તારી ઊંઘ બગાડે ત્યારે ફાઇલ, સ્વરૂપ ઇઝ ડિસ્ટર્બ તો કહેવાનું ફાઇલ. એન્ડ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ હવે એની સાથે વ્યવહાર શું કરવો. આવો બેબીનો કેસ થયો કે બીજાનો થયો તો તારે either you will be aggressive or you will be silent, but you will be disturbed within. એટલે અંદર બીજી શક્તિ માંગવાની કે આની સાથે સ્યાદવાદ વ્યવહાર કરવાની શક્તિ આપો, સ્વરૂપ સાથે સ્યાદવાદ વ્યવહાર કરવાની શક્તિ આપો. So you will be able to put across your point without you getting internally disturbed and neither hurting his ego. આપણે આ અંદર ફિલ્ટર મૂકી દે અને મને સ્યાદવાદ એટલે શું થશે, તું એને શાંતિથી કહીશ ભાઈ ટેક ઇટ ઇઝી, હું કરું છું, છતાં એ ધમધમ કરશે તો તું ટેક ઇટ ઇઝી એમ જ કહી શકીશ અને તું કુલ રહી શકીશ બેઝિકલી. એટલે એ આપણે અંદર ઇન્ટરનલ ફિલ્ટર્સ મૂકી દઈએ ને એટલે આપણો વ્યવહાર અને આપણી જાગૃતિ ત્યાં હાજર થઈ જશે. એટલે ઓલો દોષિત દેખાશે નહીં, તું ડિસ્ટર્બ થઈશ નહીં અને જે યથાયોગ્ય વ્યવહાર કરવાનો છે. પછી બેબીની ઇલનેસ હોય કે જેનેરિક મેડિસિન લાવવાની કે ઓલી બ્રાન્ડેડ મેડિસિન લાવવાની, બંનેમાં યુ બી બેલેન્સ્ડ. In spite of telling once, twice, thrice, if we still insist on that brand name for whatever reason, છોડી દો. કારણ કે છેવટે વ્યવસ્થિતમાં જે થવાનું છે એ થવાનું છે, અથડાઈને ફાયદો કઈ થવાનું નથી. હા, એને સમજાવવાની કોશિશ કરવાની ટુ ધ એક્સટેન્ટ પોસિબલ, then leave it. એની મેથે કુદરત કામ કરશે. પછી તારે હજી કરવું હોય ને, હજી કરવું હોય તો એવી ભાવના કરાય કે સ્વરૂપને સદબુદ્ધિ હોજો કે આમાં આગલો આગ્રહ ના રાખે, બ્રાન્ડ નેમ નો આગ્રહ ના રાખે. એટલે યુ કેન જસ્ટ સેન્ડ આઉટ પોઝિટિવ વાઇબ્સ, ધેટ્સ ઓલ. rather than insist verbally, orally કહેવા કરતા પોઝિટિવ વાઇબ્સ નાખી દેવાના. એટલે you will feel cool, you have done something, it will not hurt him, it will not hurt you. And that's basically, it's not managing Swaroop, it is not managing baby, it is managing Bhumika file number 1. Yeah. ભૂમિકા ડિસ્ટર્બ થાય છે, ભૂમિકાને અપમાન લાગે છે, ભૂમિકાને ડિસ્ટર્બ થાય છે. એટલે એ ભૂમિકાને સમજાવવા માટે આ બધું કરવાનું છે. આ તો નિમિત્તો છે બહારના સિચ્યુએશન, બરાબર ને. એક્સટેન્ડિંગ ધ સેમ થિંગ ટુ ધ સેકન્ડ એપિસોડ કે જ્યાં તારા મામા શીખ હતા અને બધાને પ્રેયર કરવાની હતી અને there was a different, somebody said કે ભાઈ ના બધા અલગ અલગ રિલીજનના છે એટલે પોતાની રીતે કરે. ડોન્ટ ઇન્સિસ્ટ your way of praying, એટલે ડોન્ટ ઇન્સિસ્ટ ધ દાદા ભગવાન વ્યૂ પોઈન્ટ. તો એમાં આપણે પોઝિટિવ, બીકોઝ અગેન ઇટ્સ ભૂમિ મેનેજમેન્ટ, ઇટ ઇઝ ભૂમિ ઈગો મેનેજમેન્ટ. ભાઈ ચલો બધા પોતપોતાની રીતે પ્રાર્થના તો કરશે ને, એને સ્વામિનારાયણ હોય કે બીજા અન્ય ધર્મોમાં તો કરશે તો કરશે. સો ટેક ઇટ પોઝિટિવલી. બાકી રહ્યું અમને કેમ ઇન્વોલ્વ કરતા નથી બીજી બધી વસ્તુઓમાં વડીલો, તો ત્યાં કેવું છે કે નમ્રતાપૂર્વક, વિધાઉટ ધ ઈગો કમિંગ ઇન, લોજિકલી જેટલું સમજાવાય, વાત થાય, વ્યવહાર કરાય ને એટલું તમે કરે જાઓ. એનું એ લોકોનો સમજાવવાનું હશે તો સમજાશે. આફ્ટર સમ ટાઈમ દે વિલ રિયલાઇઝ કે આ લોકો નાના છે પણ વાત તો સારી કરે છે. Maybe your opinions will carry more weightage, your opinions will get more respect in future. Vinay-purvak, you carry on your good work, it may be recognized, may not be recognized, don't feel disheartened. પછી જે તે કીધું કે છેવટે શું કરે, કોઈ માનતું ના હોય ને કોમન પ્રેયર માટે કે ગ્રુપમાં, તો તારે તો પ્રે કરી જ શકાય છે. તારે તારા મામાના વેલબિંગ માટે પ્રે કરી જ શકાય છે. એટલે તારે કેવાનું ભાઈ મેં ગ્રુપમાં પ્રપોઝલ મૂકી, એ કઈ બહુ મેચ સ્વીકાર થઈ નથી, છતાં આપણે આપણી રીતે દાદા ભગવાનને પ્રે કરવાનું કે ભાઈ એ સારા થાય કે વોટ એવર મી ભાઈ કે એટલે એ પ્રે કરીશ ને એટલે બહુ સરસ થઈ જશે. એટલે આપણી ફરજ પૂરી થઈ ગઈ. વી ટ્રાઈડ અવર લેવલ બેસ્ટ અને છોડી દેવાનું. અહીંયા બી મૂકવો હોય તો કે આ તો સારું ફાઇલ જેવું છે, હવે નિકાલ કરો સારી રીતે. બીકોઝ બુદ્ધિ એન્ડ લોજિક કે મને કેમ ઓળખાણ ના આપે, આ બધું એ બુદ્ધિનો ભાગ છે આખો. અને એ આપણે એને કાઉન્ટર એક્ટ તો જ્ઞાનથી જ થશે. અજ્ઞાનને જ્ઞાનથી જ કાઉન્ટર એક્ટ, એનું રેમેડી ત્યાં જ છે. એટલે આપણે ઇન ધીસ કેસ આઈ વુડ સે, ઇન ધીસ કેસ જ્યાં તારી પ્રપોઝલ એક્સેપ્ટ ના થઈ ગ્રુપમાં કે વેર વી શુડ ડુ ધ પ્રેયર્સ, પછી દે ડુ નોટ ઇન્વોલ્વ યુ, પછી તે મમ્મીને કીધું કે મમ્મી આ લોકો કેમ આવું કરે છે, નથી સાંભળતા, એટલે મમ્મીએ કીધું કે આમ કરજે તેમ કરજે. Don't you think this is a sort of where you got freaked out in the process? This always happens. We all get disturbed for other reasons. We feel, why should I'm right? So you felt very bad. In the other case, Swaroop felt very bad because he felt he was right from his viewpoint. You see, this is always a viewpoint mismatch. બીજું કઈ હોતું જ નથી આ વ્યવહારમાં.
એટલે વ્યૂ પોઈન્ટ મિસમેચ રહેવાના, એને આપણે રેકગ્નાઇઝ કરવાની અને લોજિકલી ધ બેસ્ટ વસ્તુ આપણાથી થાય એટલું કરી અને જસ્ટ મૂવ ઓન. It is basically management of file number 1's ego, management of file number 1's પ્રકૃતિ or માન, એટલે આપણે એપ્લિકેશન અને સોલ્યુશન અહીંયા લાવવાના છે. નોટ ઓલા મામા કેમ નથી માનતા, વડીલ આમ કેમ નથી કરતા, સ્વરૂપ આમ કેમ નથી કરતા. એ તો બધા નિમિત્તો છે. Okay, yes. Okay, very good. Jai Sachidanand. We have 5 minutes, so let us discuss what's next. I think we are coming to an end to this man. So I think we need to move on to the next topic. Everybody agrees? Okay. જોઈ લો બધાને જો ઠીક લાગતું હોય તો we can go to ક્રોધ, because માન ને હલાય ને એટલે ક્રોધ ઉત્પન્ન થાય. ક્રોધ એનો રક્ષક છે, એનો ગાર્ડ. બહુ છે નહીં આમાં તો શું છે, ક્રોધની સામે આમ તો બીજા બધા જે આપણે અત્યાર સુધીના પુરુષાર્થો કરી નાખ્યા છે ને, આજ્ઞાઓ પાડી છે, શુદ્ધાત્મા જોયું છે, એડજસ્ટ એવરીવેર કર્યું છે, અને બીજા બધા જે ટોપિક્સ લ્યા છે, એટલે જનરલી સ્પીકિંગ તમે લોકોએ ક્રોધ ઉપર તો સંયમ આવી જ ગયો છે. પણ આ કશાયની લિંકમાં છે ને, ક્રોધ એ માનનો રક્ષક કહેવાય. એટલે જ્યાં બી માન ડૂબાય ને એટલે ધાડ કરતું ક્રોધ કરે એને ઓલું પ્રોટેક્ટ કરવા માટે. એટલે because it is associated, we could take it for a few weeks, not in a very prolonged way. જેટલું આપણે માનમાં લીધું એટલું કદાચ ના પણ લઈએ. So my suggestion is, since they are associated, આપણે ક્રોધ ઉપર લઈએ, ક્યાં ક્યાં તમને ક્રોધ આવ્યું અને એના માટે તમે શું ઉપાય કરી શકો છો. નોર્મલી બધા પાસે આન્સર્સ નીકળશે, પણ એક આઈડેન્ટિફાઈ થઈ જશે અને it will be supporting to the whole sequence, અને જોઈએ તો હું ક્રોધ ઉપર થોડું એક રાઇટઅપ જેવું નાનું છે, એક પીપીટી જ બનાવી હતી, ઇનફેક્ટ one of the days, એ બી મોકલાવી દઈશ. So you can just read it very brief, અને ક્રોધનું ઓબ્ઝર્વેશન કરવું હોય તો કરો. Now this is my suggestion in the sequence of ક્રોધ, માન, માયા, લોભ. માન તો રાજા છે, ઇનફેક્ટ એ આપણે સારું એવું કવર અપ કર્યું છે, પણ for the sake of completeness મેં કીધું આવું લઈએ તો ઓકે. પછી આપણે we could take perhaps લોભ, what is લોભ, how it works, અને પછી એના માટે કપટ. તો આપણે ચારે પૂરા થઈ જશે. આજ્ઞા તો આપણે લઈ લીધી અને આ ચાર બી આવી જશે, તો I think it will make a whole package. This is the broad framework I have in mind, unless Deepak Anand has a suggestion. Deepakanji? Fine. That's one question for you. Krodh per se, it's outbursts, right? That's what we want to look at, because Krodh we hardly get, I'm just talking generally, okay? એકદમ ગુસ્સો એકદમ થાય, that it's very બહુ તો rare cases માં થાય, પણ જે outrages થાય, is that what we could define as Krodh also? હા, ક્રોધ એટલે બે રીતે આવશે. એક, તમે બહાર બોલી નાખો, you get upset, you raise your voice, you get agitated, તમે બહાર બોલી નાખો, એ બધું ક્રોધમાં આવશે. અને ઘણી વાર બોલી નથી શકતા પણ અંદર ચાલે, જેમ મૃગેશ કે મને અંદર ઘમસાણ બહુ ચાલે, એને કડાપો ને અજંપો કે છે. એનો કડાપો એટલે બહાર તમે બોલી નાખો અને બહાર ના બોલો પણ અંદર અંદર ચાલ્યા કરે જે ક્રોધ, એ અજંપો કહેવાય. એટલે સમટાઈમ્સ ક્રોધ ઇન્ટરનલ બી ચાલ્યા કરે, હારો સમજતો નથી, જોઈ લેસ, બીજી વાર આમ ચાલ્યા કરે. એટલે બોથ ઓબ્ઝર્વેશન કરવાનું છે, અંદરનો ભાગ અને બહારનો ભાગ. I think this is a good definition. Okay, otherwise very difficult to pinpoint, no? Jai Sachidanand, Rajni uncle. બોલો. Have Devalashit today. If we have 1 or 2 minutes, Devalashit આજે છે પુલિનાનંદજીએ આગળ કીધેલું કે એકાદ 2 મિનિટ હોય તો એમને સાંભળીએ. Okay. Okay, go ahead. Devashit. Sure. જય સચ્ચિદાનંદ. સો માનને લગતા હમણાં રિસેન્ટલી મને એક એવું એક્સપિરિયન્સ છે. It's very related to Akshay Bhai जो कहूँ ने, so it's more like within the friend group, friend circle. So કેવું હોય છે કે મસ્તી કરવાનો બધાનો નેચર બહુ, અને they don't care about the level they go to. So એટલે હવે આ વસ્તુ છે ને, અને મારું એવું નેચર છે કે like I don't know why, but આજકાલ એવું થાય છે કે હું બહુ પર્સનલ લઈ લઉં જલ્દી. So it becomes so માનનું બહુ અહીંયા આગળ પેલું એ થઈ જાય, પકડી દઈએ. પહેલા કેવું થતું હતું કે પહેલા તરત ઈધર જ્ઞાન આવી જાય કાં તો પછી એવું આવી જાય વચ્ચે કે why would I care, like what's gonna happen at max, what's gonna happen.
પણ પછી અત્યારે રિસેન્ટલી એવું થાય છે કે લાઈક તરત આમ બહુ પર્સનલ લઈ લેવાય. I think one of the major reason is સત્સંગનો ભેડો છૂટી ગયો. એટલે લાઈક for 2 or 3 months બહુ લાંબા ટાઈમથી સત્સંગમાં આવતું નહીં ને. That's one of the major reasons કે આ થાય છે. Because like પ્રેક્ટિસ છૂટી જાય ને તો બહુ અઘરું પડે પછી પાછું લાવવાનું. But yeah, so this is one of the experience. નાના મોટા હજી છે બીજું? નાના મોટા તો ચાલતા રહે. જે રીતે ઘરમાં અહીંયા આગળ મમ્મી જોડે થાય બોલાબોલી થાય ત્યારે મારો નેચર એવું કે હું ચૂપ જ રહી જાઉં. એટલે પછી ધીરે ધીરે એ બોલતા રહે. ઈધર કોઈ ભાઈઓ અસિત કાં તો પછી પપ્પા કે મમ્મી બોલતા રહે પછી શાંત થઈ જાય. એન્ડ ધેટ્સ ધ એન્ડ. પછી ફ્રેન્ડ સર્કલમાં થોડું બહુ અલગ રીતે એક રહેવું પડે. But yeah, that's one of the things. You can summarize very fast. Yeah. એક વસ્તુ તો કેવી છે કે આપણે સત્સંગના માટે એવો કોઈ ડિસિઝન લેવાનું નથી, પણ સત્સંગ તો ઓલ ટાઈમ હેલ્પફુલ જ છે. એટલે સત્સંગને મિસ નહીં કરવાનું એઝ ફાર એઝ પોસિબલ. જેમ આપણે રોજ નાહીએ જ છે, વહેલા મોડા પણ નહીં જ લઈએ છીએ. નાવાનું ચૂકતા નથી. નાવાનું બહારનું ક્લિન્ઝિંગ કરે છે. સત્સંગનું આપણું અંદરનું રિન્ફોર્સમેન્ટ કરે છે. એટલે નેવર કોમ્પ્રોમાઇઝ ઓન ધેટ. જે અમારે આપતો પુત્રોને જે બધાને જે આ બેનિફિટ મળ્યો છે દાદા ભગવાન પાસે, પછી સબસિક્વન્ટ મહાત્મા જોડે સત્સંગમાં, ઇટ ઇઝ આઉટકમ ઓફ ધેટ ઓનલી. એટલે as much you remain in satsang, that charging of Dada's understanding will always be there, and don't compromise on that. એટલે આપણે પેલી પ્રેયર પણ મૂકી છે ને, જે કોમન બધામાં છોકરાઓને બધાને આપી છે ને પ્રેયર, કે હેલ્થ, એજ્યુકેશન એન્ડ દાદા સત્સંગ. એ સચવાય તો ઘણું બધું સચવાઈ જાય. જય સચ્ચિદાનંદ. Let him hear પછી. એક મિનિટ કુલચાંદ, let him hear the double. જય સચ્ચિદાનંદ. મારા એક્સપિરિયન્સમાં એવું આવ્યું છે કે મેં નોટિસ પણ બહુ વાર કર્યું છે, બટ આઈ ડોન્ટ પર્સનલી હેવ અ સોલ્યુશન. સ્પ્રિંગ જ જનરલી હું દબાઈ દઉં છું. કેટલીક વખત રોકાય છે, કેટલીક વખત નથી રોકાતું. તો એવું છે કે જનરલી કોઈ પણ જગ્યાએ થાય ને તો પ્રકૃતિ બહુ નોઝી છે મારી. એટલે કશું કોઈ માણસ સ્પેશિયલી જેમાં મને આવડે કે ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ કોઈ હોમવર્ક કરતું હોય, કોઈ ફ્રેન્ડ, બધા ગ્રુપમાં કોઈ પ્રોજેક્ટ કરતા હોય, કાં તો ઘરની અંદર કાં તો બહાર કોઈ લેટ્સ સે ટેકનોલોજી જોડે કશું કામ કરતું હોય, અને મને ખબર હોય કે ભાઈ આનું ધેર ઇઝ અ બેટર સોલ્યુશન, તો હું જઈને અંદર માથા મારું કે ચલો આવું કરો ને આવું કરો. પછી કેટલી વાર એ લોકો ના સાંભળવા તૈયાર હોય, કાં તો કેટલી વાર ના માને. પહેલા તો સાંભળી લે, કારણ કે હું બહુ હેવીલી એન્ફોર્સ કરું, માની લે, પછી પાછળથી એ લોકો ના કરે. એટલે અંદર છે ને અહંકાર થાય છે કે મેં કહ્યું તો પછી કેમ કરતા નથી. અને કેટલીક વાર છે ને આઈ થિંક ઓબ્ઝર્વ કરીએ છીએ ને તો એવું લાગે છે કે માન શોધવા પણ જઈએ છે કે એને ખબર પડે કે આ જો કેટલું આવડે છે, કાં તો કેટલું આવડે છે દેખાડીએ. અને એ બધી જગ્યાએ એવું થાય છે. જનરલી ઓપિનિયન્સમાં પણ એવું હોય કે કોઈ ગ્રુપ પ્રોજેક્ટ છે તો એમાં અંદર મને લાગે કે આ માણસ બહુ ક્વોલિફાઈડ છે, તો એની સામે આપણે બહુ પેલું એ રહીએ કે એ કોઈ ક્વેશ્ચન કરે આપણને તો આપણે પ્રોપરલી જવાબ આપીએ. પણ અગર આપણો ઓપિનિયન કોઈ બીજા માટે એવું હોય કે ફોર એક્ઝામ્પલ આઈ એમ બેટર દેન ધીસ ગાય, કે એને કોઈ પરફોર્મન્સ એવું ના કર્યું, કાં તો ઇવન નાના મોટી વસ્તુના લીધે અગર ઓપિનિયન એવો પડી જાય છે ને, તો અગર એ આપણને ક્વેશ્ચન કરે કે એ આપણી ક્રેડિબિલિટી પર કોઈ સવાલ કરે કોઈ પર, તો અંદર બહુ એ થઈ જાય કે મને કેમ ન પૂછી શકે છે, અને આ મને પૂછી જ ના શકે કારણ કે મેં એને પછી બીજા બધા કરીને એને બતાવી દઉં. એટલે ઓબ્ઝર્વ થાય છે, કેટલીક વાર રોકવાનો ટ્રાય કરું, કે કેટલીક વાર થતી વખત ઓબ્ઝર્વ થાય, કેટલીક વાર આફ્ટર ધ ફેક્ટ થાય, પણ આઈ ડોન્ટ પર્સનલી હેવ અ સોલ્યુશન કે કેવી રીતે એનો પ્રોપર નિકાલ કરવો. They were very good. આ તો તને જરા સત્સંગમાં મિસ થઈ ગયું. ઇટ્સ વેરી ગુડ કે તને ખ્યાલ આવી ગયો કે મારું આવડત છે, મારી પાસે આઈ નો ધીસ નોલેજ, એ ડિસ્પ્લે કરવા માટે જાને ત્યાં વણ માગી સલાહ આપો છો. આઈ એમ સોલિસિટેડ એડવાઇસ, યુ સી. સો ઇટ્સ અ વેરી થિંગ. બહુ સારી વસ્તુ તે તારી પ્રકૃતિની પકડી લીધી છે અને એના પર જ વોચ રાખવાનું છે. પોલાઇટલી પૂછો ને આમ જોઈએ છે તો કહેવાનું, અને પછી છોડી દેવાનું. અને જરા ટાઈમ ઓછો છે હું એટલું જ કહીશ કે હમણાં છેલ્લા જે આપણે 4-5 વીક્સ રફલી કે મે બી લિટલ મોર ધેન ધેટ અમે માન ઉપર જ કરેલું છે. ટાઈમ મળે ને તો તમે લોકો
જરાક એક કલાકના એપિસોડ જોઈ લો. આજે તમે તમારા જે તમારી માનની વીકનેસ તમે આજે થોડીક સાંભળી અને ઓબ્ઝર્વ કરી, એ તમે આ બીજા બધાના અનુભવ સાંભળશો ને તો ઘણું બધું તમને એમાં દેખાશે અને સોલ્યુશન્સ બી મળી જશે. કારણ કે દરેક યુથનું અમે લોકોએ સ્પેસિફિક આન્સર્સ આપેલા છે. સો આઈ વેરી સ્ટ્રોંગલી સજેસ્ટ કે આ માનના જરા પાછલા એપિસોડ જોઈ લો, કારણ કે આ તમને બહુ જ હેલ્પ કરશે, આખી લાઈફમાં હેલ્પ કરશે. અત્યારે જો પકડાઈ જાય ને માન, તો આગળ જતો તો માન ઊભું જ નહીં થાય. એટલે અત્યારે તમે આ કરજો. આઈ જસ્ટ બીકોઝ ધેર ઇઝ ટાઈમ ઇઝ જરા આપણે ઓલું છે, એટલે તને હું અત્યારે આટલું જ કહું છું. અને એક જનરલ કોમેન્ટ મારે થોડી એટલી કરવી છે કે તમે લોકો આ જે બધા માનના ઓબ્ઝર્વેશન કર્યા ને, પૂજાએ કીધું, મૃગેશે કીધું, અને એ બહુ મોટી વાત છે. અત્યારે એઝ અ યુથ, એઝ અ જ્ઞાન તમે આમ બહુ સ્લાઇટ, આમ બહુ ઇઝીલી લઈ લીધું છે. પણ ધર્મના ક્ષેત્રમાં જે ક્રમિક માર્ગમાં આગળ વધતું હોય ને, એને આટલું ના હોય જાગૃતિ. પોતાની પ્રકૃતિ, પોતાના માન ઉપર આટલું ખબર જ ન હોય, એ તન્માયાકાર બી થતો હોય ને સફરિંગ બી થતો હોય, ભલે તપ ત્યાગ ઉપવાસ કરે, પણ ઇટ્સ અ વેરી વેરી બિગ થિંગ. મોટા મોટા સાધુઓના આચાર્યો પાસે બી આ દ્રષ્ટિ હોતી નથી માન સામે, ક્રોધમાન માના સામે લડવાની. એટલે આ જે તમે કરો છો એ આધ્યાત્મિકમાં અને મોક્ષ માર્ગમાં વેરી વેરી ગુડ થિંગ છે, વેરી વેરી હેલ્પફુલ વસ્તુ છે. એટલે પ્લીઝ કન્ટિન્યુ. ઇટ અપિયર્સ સો વેરી સિમ્પલ. એને આમ માન કર્યું, મેં આમ કર્યું. નો સર, એ તમે માન કશાય જીતો છો ને, એ આત્મ જાગૃતિ અને આત્માના અનુભવ, સ્પષ્ટ અનુભવ સુધી લઈ જવામાં બહુ મોટી વસ્તુ છે. તમારો અંદરનો આનંદ બી બહુ વધશે અને તમારી પ્રગતિ વ્યવહારમાં બી બહુ સુંદર થશે. વ્યવહાર બહુ ટોપ ક્લાસ જશે. સો બહુ લાઇટલી લીધું છે, પણ ઇટ ઇઝ અ વેરી ગુડ થિંગ. ફર્સ્ટ થિંગ, આઈ લેટ મી કોંગ્રેચ્યુલેટ ઓલ ઓફ યુ કે તમે લોકોએ જે ઓબ્ઝર્વ કર્યું ને અને આટલું ઓપનલી કીધું ને કે મને આ અપમાન થાય છે, ધેટ ઇટસેલ્ફ ઇઝ અ વેરી વેરી બિગ થિંગ. આઈડેન્ટિફાઈંગ ઇઝ અ વેરી બિગ થિંગ. સોલ્યુશન્સ તો બધા છે જ. એકવાર ચોર પકડાયો ને તો ઉપાય તો બધા તમારી પાસે, ખાલી અપ્લાય જ કરવાનું છે. So all of you are doing a wonderful thing. I don't know whether you realize the gravity of it, but I realize the gravity of it. You are doing a fantastic thing in the spiritual growth path. મોક્ષ માર્ગમાં બહુ જ મોટી વાત થઈ રહી છે. એનો અનુભવ કદાચ તમને આગળ જતા થશે. But I just want to tell you it's very good. Keep it up and just move ahead. બસ I think આપણે ટાઈમ થઈ ગયો છે. બંને બ્રધરો, time to adjust your schedule. કારણ કે this is પુલિતાએ કહ્યું ને, this is, I tell you, outstanding. And furthermore, તમે જે આપણે ઇવનિંગ આપણે નેક્સ્ટ સેક્શન થાય છે ને એડલ્ટનું, ત્યારે 15-20 મિનિટ જે નાના બાળકોનું થાય છે ને, પ્લીઝ વોચ ઇટ. સેમ થિંગ. You know how open they are, how they're looking at their ભૂલો ને બધું. It's just fantastic. It's happening great. So it's a good. આપણે દીપકદા ભાઈ, આપણે ટાઈમ થઈ ગયો તો પ્લીઝ તે મને બોલો દીપકદા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય